વચમાં જે છે તો ધાર લાઈન છે, લાઇનિંગ છે. આગળના સાઈડના અંદર ભાલાની જેમ નોક હોય ને એમ નોક છે એમ કે. અને બેવે તરફ ઝુલ્ફકારની બેવે તરફ, જમણી તરફ ને ડાબી તરફ બંને સાઈડ પર બંને ધાર છે. આમ તલવારની એક જ તરફ ધાર હોય, આ બેવે તરફ ધાર. દુશ્મન આવે આમથી આવે તો આમ જ મારે, આમ ના મારવું પડે. આમ આવે તો આમ જ મારે, સામનેથી આવે તો સામને જ મારે એમ. એ શાકલતની ઝુલ્ફકાર. પણ આ ઝુલ્ફકાર આવી કહાં સે હુસૈનના પાસે? હુસૈન પાસે કહાં સે આવી? આ તો અલીની તલવાર છે. ના, અલીની તલવાર નથી. ઝુલ્ફકાર અલીની તલવાર નથી. શું વાત કરો છો? ઝુલ્ફકાર અંબિયાની વિરાસત છે. અંબિયા, એક નબી વફાત થાય, બીજા નબી આવે તો જે વિરાસત સોંપે એમાં 3 ચીજ ખાસ હોય. ઇલ્મ, કુતુબ અને સિલાહ. ઇલ્મ એટલે એવી ચીજો કે જે કિતાબોમાં ના હોય, ખાલી પોતે બયાન કરે અને એને જાનશીન સુને અને યાદ રાખે, અને જેને બતાવવું હોય એટલું જ બતાવે એમ. એ ઇલ્મ કિતાબમાં ના હોય. બીજી કુતુબ. કુતુબ એટલે અંબિયાના કિતાબો, જે અંબિયાના ઉપર આદમ અને શીશના ઉપર 50 સહીફા ઉતરા, એ સગલા સહીફા. ઇદ્રીસના ઉપર 30 સહીફા ઉતરા, એ 30 સહીફા. ઇબ્રાહીમના ઉપર 20 સહીફા ઉતરા, એ 20 સહીફા. મૂસાના ઉપર તૌરાત ઉતરા, ઈસાના ઉપર ઇંજીલ ઉતરા, દાઉદના ઉપર ઝબૂર ઉતરા. આ સગલા કિતાબો અંબિયાની વિરાસત કહેવાય. એ એક નબી બીજા નબીના વારિસ થાય. એ સગલી વિરાસત રસૂલુલ્લાહ પાસે આવી. તો એ સગલા કિતાબોએ રસૂલુલ્લાહને અમીરુલ મોમિનીનને આપી દીધા. અંબિયાની વિરાસત. ઇલ્મ તો આપું જ, સુનો જ છો ને. અલ્લમની રસૂલુલ્લાહ અલ્ફ બાબ, આખરી વખતમાં 1000 બાબ શીખાયા. એ ઇલ્મ બી આપી દીધું, આ કિતાબો બી આપી દીધા. અને સિલાહ. સિલાહ એટલે કે હથિયાર. હથિયાર એટલે કે ખાસ કરીને ઝુલ્ફકાર. ઝુલ્ફકાર કોઈ મામૂલી લોખંડનો ટુકડો નથી, મોજીઝાની તલવાર છે. કોઈ દુશ્મનની તાકાત નથી કે તલવાર અગર મિયાનમાં હોય ઝુલ્ફકાર તો એને મિયાનથી બહાર નિકાલી શકે, ભલે કિતનો ભી તાકતવર કેમ ના હોય, કિતનો ભી ટેક્ટિસ વાળો કેમ ના હોય, કિતનો ભી ઇન્ટેલિજન્ટ કેમ ના હોય, મિયાનથી બહાર નહીં નિકાલી શકતા. ફક્ત ઇમામનો હાથ લાગે તો જ મિયાનથી બહાર નીકળે. તેથી ઇમામ હુસૈને આખરી વખતમાં ઝુલ્ફકારને મિયાનમાં કરી લીધી તાકે કોઈ ઇસ્તેમાલ ના કરી શકે એનો. બીજી તલવાર ઇસ્તેમાલ કરી શકાય છે, આ ઝુલ્ફકાર નહીં. રસૂલુલ્લાહ બીજી તલવારો બી છે, પણ એમાં એ ખૂબી નહીં જે ઝુલ્ફકારના અંદર છે. તે એ ઝુલ્ફકાર રસૂલુલ્લાહના પાસે વિરાસતમાં આવી અંબિયાથી. એ રસૂલુલ્લાહે ઓહદની લડાઈના અંદર અમીરુલ મોમિનીને જે વખત કે રસૂલુલ્લાહને ઓહદની લડાઈના અંદર દુશ્મનોએ ચારે તરફથી ઘેરી લીધા, મુસલમાનનું લશ્કર ભાગી ગયું, લૂંટમાં પડી ગયું. રસૂલુલ્લાહને 63 જખમ લાગા, 63. આખા બદન 63 જખમ કોને કહેવાય છે? લહુ લોહન થઈ ગયા રસૂલુલ્લાહ. એક દુશ્મનીએ તો રસૂલુલ્લાહના આપે ટોપ પહેરેલો હતો માથા પર, તો જોરથી તલવાર મારી હશે કે ટોપની સાંકલ હોય ને, લટકતી હોય ને સાંકલી, એ રસૂલુલ્લાહના ગાલના અંદર ઘૂસી ગઈ. એમ કે અંદર એટલું જોર સે મારવો હશે એમ. એક દુશ્મનીએ પથ્થર મારવો હશે રસૂલુલ્લાહને તો દાંતના ચોકટા આગળના એ ગીરી ગયા. એમ એવી રીતે 63 જખમ લાગા રસૂલુલ્લાહને. આવી હાલતમાં ક્યારે લાગા કે સગલા મુસલમાનો લૂંટના અંદર પડી ગયા. તેના સ્થળે અમીર મીર સગલાને ભગાવી રહ્યા છે. જે વખત કે આવીને જોયું અલીએ કે રસૂલુલ્લાહની આ હાલત છે, રસૂલુલ્લાહને આપી કાંડાના ઉપર ઉઠાયા રસૂલુલ્લાહને અલીએ. અને ઓહદનો મૌલાના હમઝાની ઝિયારત કરવા તો ગયા જ છો સગલા, લગભગ ગયા હશો. ના ગયા હોય તો ખુદા નસીબ કરે. એ ઓહદનું જે મેદાન છે, મૌલાના હમઝાની કબર મુબારક છે, એના પાછળ ગ્રાઉન્ડ છે, એ ઓહદનું મેદાન છે.
એના પાછળ પહાડીઓ છે. એ બે પહાડી એવી છે કે વચના અંદર ગેપ છે, અને વહાં એક મોટો પથ્થર છે અંદર બે ગુફાના બે પથ્થરના વચમાં. વહાં પર જઈને રસુલ્લાહને છુપાવી દીધા અમીરુલ મોમિનીને. અને પછી રસુલ્લાહે તે વખતે ફરમાયું કે ભાઈ અલી, દુશ્મનો હુમલો કરી રહ્યા છે, એને ભગાવો. તે વખત રસુલ્લાહે પોતાના પાસે જે ઝુલ્ફકાર હતી એ રસુલ્લાહે પોતાની ઝુલ્ફકાર અમીરુલ મોમિનીનને આપી દીધી. આ ઝુલ્ફકાર તે વખતથી અલીના પાસે એ ઝુલ્ફકાર છે. દુશ્મનને સગલાને ભગાયા અને અહોદની લડાઈ ફતેહ થઈ ગઈ. તે વખત જિબ્રાઈલ ઉતરા, અને જિબ્રાઈલ ઉતરીને કહે છે કે એ મોહમ્મદ, અલ્લાહ ફરમાવે છે કે લા ફતા ઇલ્લા અલી, લા સૈફા ઇલ્લા ઝુલ્ફકાર. સગલા સાથે પઢો, શાહ એ મર્દા, કોઈ નौजवान છે તો અલી, કોઈ તલવાર છે લોકોના દરમિયાન અંદર કે જે દુશ્મનોને કતલ કરે તે ઝુલ્ફકાર છે. એમ કે એ ઝુલ્ફકાર અમીરુલ મોમિનીનના પાસે હવે અલીની તલવાર રસૂલે આપી દીધી. બક્ષિશ 3 ચીજ બક્ષિશ આપે ને, ઇલ્મ, કિતાબ અને સિલા, હથિયાર. હથિયાર બી આપી દીધું, ઝુલ્ફકાર બી આપી દીધી. હવે એ ઝુલ્ફકાર અલીની ઝુલ્ફકાર કહેવાય, હવે રસૂલના ઝુલ્ફકાર ના કહેવાય. અમીરુલ મોમિનીન એ શેરુલ્લાહ મુઅઝ્ઝમની 21મી રાતે વફાતની રાતે એ तीन चीज किताब, इल्म અને તલવાર, ઝુલ્ફકાર હસન ઇમામને સોંપી દીધી. 21મી રાતે શેર રમઝાનની. હસન ઇમામ જે વખત કે 28મી સફર વફાત થયા તો હસન ઇમામે હુસૈન ઇમામને સોંપી દીધી સગલી. તો હવે હુસૈનના પાસે આ સગલી ચીજો છે અને ઝુલ્ફકાર બી હુસૈનના પાસે છે. ये ઝુલ્ફકાર હસન ઇમામે ઇસ્તેમાલ ના કરી. હાલાકે માવિયા સાથે જંગ બી થઈ પણ તલવાર ના આપી, ઝુલ્ફકાર ના નીકાળી આપી, હુસૈનને સોંપી દીધી. હુસૈન એ ઝુલ્ફકાર કરબલાના અંદર મિયાનથી બહાર નીકાળી. શું ઝુલ્ફકારની શું શાકલત હતી કે દુશ્મન પર હુમલો કરે તો કોઈની તાકાત નથી કે આગળ આવીને હુમલો કરી શકે. એમ કે અસરના વખત 3 દિનના ભૂખા અને પ્યાસા છે હુસૈન. તે વખત આ ઝુલ્ફકાર જોશમાં છે. ઝુલ્ફકાર તો લોખંડ છે પણ મોજીઝો છે, જોશમાં છે. હુસૈન જોશમાં છે. કોની તાકાત કે ઝુલ્ફકારના જોશને કાબૂમાં લાવી શકે, હુસૈનના જોશને કાબૂમાં લાવી શકે? તો આ ઝુલ્ફકારથી 950 દુશ્મનોને 1 કલાકના અંદર કતલ કરેલા છે હુસૈને. 1 કલાકના અંદર 3 દિનના ભૂખા પ્યાસા. કેમ થાય આવી ધકતી ગરમી ને ધૂપ ને રેતી ગરમ પ્યાસ ભૂખ? ये हुसैन तो हुसैन अच्छे